જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે। સૌરાષ્ટ્રની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા વિવાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું છે। હાલમાં જ રાજુ સોલંકીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમાધાન અંગે ખુલાસો કર્યો છે। તેને કહ્યું કે મને સમાજના 2-4 લોકોએ ગેરમાર્ગે દોર્યો, અનિરુદ્ધસિંહના ઇશારે કામ કરાયું, જયરાજસિંહના વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું। જોકે આ સમગ્ર મામલે હવે સમાધાન થઈ ચૂક્યું છે। આ વર્ષે જ ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે વિવાદ થયો હતો। અપહરણ અને મારવાની ઘટનાને લઈ બંને પક્ષો સામસામે કોર્ટમાં ગયા હતા। રાજુ સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચેના વિવાદનો અંત આવતા સમગ્ર મામલે જયરાજસિંહ જાડેજાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે કેસમાં સમાધાન માટે કોઈ રૂપિયા નથી માંગ્યા, સમાધાન પેટે માટે કોઈ રૂપિયા નથી માંગ્યા, સમાધાન પેટે કોઈ સોદાની વાત થઈ નથી, રાજુ સોલંકી સાથે કોઈ વહીવટ પણ નથી કર્યો, ગુમરાહ કરવા માટે સમાજને ગેરમાર્ગે દોરાયા છે। જયરાજસિંહે કહ્યું કે દલિત સમાજના સમૂહ લગ્નમાં ભોજન સમારંભમાં હું મદદ કરીશ। કોઈ મોટા પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી, એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું। રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી। રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું, સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી, તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે। અને એમાં મેં રાજુને હા પાડેલી છે। બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી। રાજુ સોલંકીએ એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી। મારા ઘરવાળાને, મારા દીકરાને, તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસ્સી ટોક થઈ છે, આખો સમાજ જાણે છે। પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્રએ સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જૂનાગઢ ડીવાયએસપીનું સન્માન કરવા હું કામે ગયા હતા ભાઈ તમે? કેમ કે આ જે જૂનાગઢના ડીવાયએસપી સાહેબ છે તમારા સરબંધી થાય છે? રાજુ સોલંકીને જેલમાં નાખ્યો એ બદલ સમાજના આગેવાનું, જે આ કહેવાતા આગેવાનોને હું નામ દઉં છું, એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું, રાજુ સોલંકીને તમે જેલમાં નાખ્યું, તમે મને મદદ કરી હોત, મારા ઘરવાળાઓને 5 રૂપિયાની મદદ કરી હોત, 5 કિલો બાજરો નાખી હોત, તો મારે 100% સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે, હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે, અમે મારા પૈસા આવ્યા। પણ લડાઈ વિબળા વીસ ગોંડલની હતી અને સમાજને આખાને ગેરમાર્ગે દોર્યો છે આ સમાજના આગેવાનું અને અનુસિંહ બાપુનું કરેલું છે આ બધું। એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે। કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય, સમાજ મને માફ કરજો। જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે। જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે। બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે અને રાજુ સોલંકીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો છે અને જણાવ્યું કે આ ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને સમાજના 2-3 આગેવાનોએ મને ગેરમાર્ગે દોર્યો હતો। એટલું જ નહીં, દલિત સમાજના આગેવાનોએ આખા સમાજને ગેરમાર્ગે દોર્યો હતો। જયરાજસિંહે બદનામ કરવા અનિરુદ્ધસિંહે કાવતરું ઘડ્યું હતું, અનિરુદ્ધસિંહના ઇશારે અમે કામ કર્યું હતું, અમને ગીતાબા જાડેજાનું રાજીનામું માંગવાની પણ અમને સૂચના અપાઈ હતી। રાજુ સખિયા અને દિનેશ પાત્ર પર આખા ષડયંત્રમાં સામેલ હતા। અનિરુદ્ધસિંહના પુત્ર ચૂંટણી લડવા ષડયંત્ર રચ્યું હતું। આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ 2-4 લોકોનું જ હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।